આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનું વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹20 પ્રતિ લીટર સુધી સસ્તું થઈ શકે છે. એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત ₹75 થઈ શકે છે. ગઈકાલે એટલે કે 22મી જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી, જેમાં નાણામંત્રીએ કહ્યું હતું કે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને તેના દર નક્કી કરવું પડશે. હાલમાં સરકારે 1 લીટર પેટ્રોલ પર ₹35.29 સુધીની કમાણી કરી રહી છે. હાલમાં જ્યારે તમે દિલ્હીની વાત કરીએ તો ₹94.72 1 લીટર પેટ્રોલ ભરાય છે, ત્યારે તેમાંથી ₹35.29 ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારના ખિસ્સામાં જાય છે. એટલે કે તે માત્ર ₹59.53 પેટ્રોલ મળે છે. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે, સાથે સરકારી તિજોરીમાં છલેછલ ભરાય છે. જો જીએસટી હેઠળ લાવવામાં આવે તો પેટ્રોલ ₹75 લીટર મળી શકે છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં લાવે છે તો તેમની કિંમત ₹20 ઘટી શકે છે. અને આ સિવાય સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ સરખા થઈ જશે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹94.72 પ્રતિ લીટર છે અને ડીઝલની કિંમત ₹87.62 પ્રતિ લીટર છે. જ્યારે મધ્યપ્રદેશ અને ભોપાલની વાત કરીએ તો ત્યાં ₹106 પ્રતિ લીટર પેટ્રોલ મળે છે અને 91.84 પ્રતિ લીટર ડીઝલ મળે છે. પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરામાં લાવ્યા બાદ હવે આ સ્થિતિ રહેશે કે તેની કિંમત લગભગ દરેક જગ્યાએ સમાન થઈ જશે. જો આનાથી સરકારની ટેક્સ કમાણી ઘટી શકે છે. હાલમાં જીએસટીમાં સૌથી વધુ ટેક્સ રેટ 28% છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 28% જીએસટી લાદે છે તો પણ તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળી શકે છે. મિત્રો, શું કહેવું છે તમારી આ કિંમત વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપના આ ગુજરાતી ભાઈને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજી વિડીયોમાં, ત્યાં સુધી રજા આપજો.